નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર હવામાન વિભાગની આગાહી ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા હવે 5 રૂપિયામાં મકાન વાહન ચાલકો સાવધાન થજો હવે હોમ લોન થશે સસ્તી સોલાર ફેન્સિંગ માટે 15,000 રૂપિયા સહાય દરેક વડીલોને 5,000 રૂપિયાનું પેન્શન હવે અનાજ ઉપર મળશે લોન 2 દિવસ બેંકોમાં હડતાલ લાખો ગુજરાતીઓને ફાયદો 2 લાખ સુધીની સહાય ખેડૂતોની જમીનના કાર્ડ બનશે મફતની સહાય બંધ થશે મોબાઈલ ખરીદવા સબસિડી મધ્યમ વર્ગના લોકો માટે કામના સમાચાર પાક ધિરાણ લોન માફ પીએમ કિસાન યોજના 20મો હપ્તો જમીન રિસર્વે થશે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય જૂના બેંક ખાતા બંધ એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે તમને ખ્યાલ હશે મિત્રો હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે જેમાં જણાવ્યું છે કે માર્ચ 2025માં રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્યથી ઊંચું રહે તથા હીટ વેવના દિવસોની સંખ્યામાં પણ વધારો થવાની સંભાવના રહેલી છે એવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી 5 દિવસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજ પવનો પણ ફૂંકાશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા આપવામાં આવશે સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે એ શરૂ કરી દીધી છે જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવશે જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમયોગી માનધન યોજના તરીકે છે એ જાણીતી થઈ છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગના આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે એટલું જ નહીં મિત્રો સરકાર દ્વારા આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક એટલે કે દર વર્ષે 36,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે અને આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે એ સુવિધા સ્વરૂપે મળતું રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે 5 રૂપિયામાં જ મકાન મળશે કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસેરા નામની યોજના છે એની જાહેરાત કરી દીધી છે અને આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરોમાં 17 એવા આવાસો છે ઊભા કરવામાં આવશે જેમાં માત્ર 5 રૂપિયાની અંદર છે રહેવા માટે મકાન મળશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા બધા લોકો મજબૂર છે અને શ્રમિકો હોય છે ગરીબો કે જેમની પાસે રહેવા માટે પાકું મકાન કે પછી પોતાનું માટે છે એ સગવડતા પણ ન હોય તો આવા લોકોને સારી સુવિધા છે એ વાળું પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યુરિટી મેડિકલ અને ઘણી બધી એવી સુવિધાઓ આપવામાં આવશે અને આ મકાનનું ભાડું મિત્રો પ્રતિ દિવસનું માત્ર ને માત્ર 5 રૂપિયા હશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર દ્વારા છે એ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વાહન ચાલકો હવે ચેતી જજો કારણ કે ગુજરાતમાં ટ્રાફિક સેફટીને પ્રાથમિકતા આપવામાં આવી છે રાજ્ય પોલીસ વડાએ 7 માર્ચ 2025ના રોજ 2 વ્હીલ વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે બાબતે છે એ પરિપત્ર જાહેર કરી દીધો છે તદુપરાંત જે વાહનો નિયમોનું પાલન નથી કરતા એમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો હુકમ પણ આપી દેવામાં આવ્યો છે અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં જે પોલીસ વડાના આદેશ મુજબ છે સખત ચેકિંગ પણ અભિયાન છે એ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમે જે પણ હોમ લોન લીધી છે એ હોમ લોન સસ્તી થવાની છે કોઈ પણ બેંકોમાંથી તમે હોમ લોન લીધી છે તો એ હવે હોમ લોનો સસ્તી થવાની છે પંજાબ નેશનલ બેંકે રિટેલ લોન પરના વ્યાજ દરમાં 25 બેઝિક પોઈન્ટ છે એ સુધીનો ઘટાડો કર્યો છે અને બેંકે જણાવ્યું છે કે નવા વ્યાજ દર હોમ લોન કાર લોન શિક્ષણ લોન અને વ્યક્તિગત લોન સહિત વિવિધ લોન ઉપર લાગુ થશે અને આ પગલું ક્રેડિટ ગ્રોથને વેગ આપવાનો અને લોન લેનારાઓને રાહત આપવા માટે લેવામાં આવ્યું છે અને મિત્રો આરબીઆઈએ મોનેટરી પોલિસી કમિટી દ્વારા રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટ એટલે કે બીપીએસનો છે ઘટાડો કર્યો છે ત્યારબાદ પંજાબ નેશનલ બેંક અને ભારત દેશની અંદર 6 રાષ્ટ્રીયકૃત બેંકો છે જેમાં પંજાબ નેશનલ બેંક કેનરા બેંક એસબીઆઈ એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા યુનિયન બેંક આવી 6 જેટલી બેંકોએ છે હોમ લોન સસ્તી કરી દીધી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સોલાર ફેન્સિંગ માટે હવે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે તમારે પણ સોલાર ફેન્સિંગ કરાવવું હોય ખેતરની ફરતે તો તમારે આ સોલાર પાવર યુનિટ કિટ ખરીદવા માટે નાણાકીય જે સહાય સરકાર દ્વારા આપવામાં આવે છે એ વિશે જાહેરાત કરી દેવામાં આવી છે અને આ ખેડૂત પોર્ટલ ઉપર આ સોલાર ફેન્સિંગ નામની જે યોજના છે એ ખુલ્લી મૂકવામાં
આવી છે। મિત્રો 2024-25 માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવામાં આવી છે। આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અને કિટ ખરીદવા માટે સહાય યોજના વર્ષ 2024-25ની જોગવાઈ કરી દેવામાં આવી છે। અને મિત્રો આ જોગવાઈની અંદર બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવામાં આવશે। એટલે કે આ અરજી છે તારીખ 18/2/2025ના રોજ પુનઃ આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું ત્યારથી લઈ અને અત્યાર સુધી આ અરજીઓ છે સ્વીકારવામાં આવી રહી છે। તો તમે પણ આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આવી અરજીઓ છે એ ચેક કરી શકો છો કે જે સરકાર દ્વારા જેટલી પણ સહાયતા આપવામાં આવે એ તમામે તમામ ઓનલાઈન યોજનાઓ અંતર્ગત છે એ રજીસ્ટ્રેશન કરીને પણ લાભ લઈ શકાય છે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો આ સોલાર ફેન્સિંગ માટે છે એ બચત નાણાકીય જે લક્ષ્યાંકની મર્યાદા રજૂ કરવામાં આવી છે એ મુજબ સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરો જે સ્વીકારવાનું છે એ બંધ કરવામાં આવશે। અને આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતને વ્યક્તિગત ધોરણે કે જેમની પાસે કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલો નથી એવા ખેડૂત મિત્રોને લાભ આપવામાં આવશે। અને સોલાર ફેન્સિંગ બનાવવા માટે કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા બેમાંથી જે ઓછી સહાયતા હશે એ પ્રમાણેની સહાય આપવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન સરકાર દ્વારા આપવામાં આવશે। તો તમારે પણ પેન્શન લેવું હોય તો તમે આ યોજના વિશે જાણી લેજો। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા ભરી અથવા તો જમા કરી અને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો પ્રતિ મહિનાનું તો તમે મિત્રો સરકારની આ યોજના વિશે જાણી લેજો। કારણ કે અટલ પેન્શન યોજના વિશે તમે જાણ્યું નહીં હોય તો તમને એમાં ખાસ કરીને જણાવી દઈએ તો અટલ પેન્શન યોજના એવી યોજના છે મિત્રો એમાં તમારે દર મહિને 210 રૂપિયા ઓછામાં ઓછા છે એ જમા કરવાના રહેશે અને 210 રૂપિયાની અંદર તમને દર મહિને 3,000 રૂપિયાથી લઈ અને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે। અટલ પેન્શન યોજના અંતર્ગત જો તમારે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવું હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું છે અથવા જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 42 રૂપિયાનું છે એ રોકાણ કરવાનું રહેશે। તો અટલ પેન્શન યોજના અંતર્ગત તમને વર્ષે છે એ આ સારામાં સારો લાભ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે અનાજ ઉપર પણ મળશે લોન। તમારી પાસે જો કેસીસી લોન યોજના અંતર્ગતની જાણકારી કે માહિતી ન હોય તો આજના સમાચાર છે અંત સુધી છેલ્લે સુધી જોજો। કારણ કે મિત્રો દેશભરમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન એટલે કે કિસાન ક્રેડિટ લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી મોટી યોજનાઓ લઈને આવ્યું છે। આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના અને નવી લોન યોજનાની જે છે એ બહાર પાડવામાં આવેલી માહિતી પ્રમાણે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે કે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। અને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન આપવામાં આવશે। જે ખેડૂત ભાઈઓ કેસીસી લોન યોજના અંતર્ગત લોન લીધેલી હોય તેવા ખેડૂત ભાઈઓ છે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ આ લોન મેળવી શકશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2 દિવસ બેંકોમાં હડતાલ રહેવાની છે। અત્યારના જે સૌથી મોટા સમાચાર આવ્યા છે એમાં બેંક કર્મચારીઓના સંગઠન યુનિયન ફોર્મર ઓફ બેંક યુનિયન્સ દ્વારા 2 દિવસ માટેની હડતાલ છે જાહેર કરવામાં આવી છે। એટલે કે મિત્રો આઈબીએ સાથેની ચર્ચા અનિવાર્ય રહેલા હડતાલના નિર્ણય લેવામાં આવ્યો છે અને યુએફબીયુ એ 24 અને 25 માર્ચ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે। બેંકે કર્મચારીઓની મુખ્યના માંગણીઓના 5 દિવસ કાર્ય સપ્તાહ તમામ પોસ્ટ પર ભરતી પબ્લિક સેક્ટરની બેંકોની ખાલી જગ્યાઓ ભરવાની માંગણીઓ આ તમામ છે એ સમાવેશ રહેશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાખો ગુજરાતીઓને હવે ફાયદો થવાનો છે કારણ કે નવા કાયદા અને નવા નિયમો છે એ બની ગયા છે। તમને ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણયની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ છે અટકવાના નથી। કારણ કે મિત્રો 32 જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે અને આ 32 જેટલા સિટી સેવિક સેન્ટરોની અંદર ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો છે એમના તાત્કાલિક ધોરણે કામ કરી આપવામાં આવશે। તમને ખાસ કરીને જણાવી દઈએ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે 32 જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા
આવ્યા છે એમાં ગરીબ પરિવારોને ખાસ મોટો લાભ થવાનો છે અને આ તમામ સિટી સેવિક સેન્ટરોની અંદર તમારા સરકારી જેટલા પણ કામકાજો હશે એ તાત્કાલિક વહેલી તકે છે એ પૂરા કરી દેવામાં આવશે. તો સરકાર દ્વારા જે સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર કહેવામાં પણ આવ્યું છે કે હવે ગુજરાત રાજ્યના જે પણ નાગરિકો હશે એમને જે પણ સરકારી કામો કરાવવા હોય એ સરકારી કામો તાત્કાલિક વહેલા તકે છે એ કરી આપવામાં આવશે. જેમાં ખાસ કરીને એ પણ કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે 32 જેટલા સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે એમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી અને આ ભેટમાં નગરજનોમાં વસતા જે નાગરિકો છે એમને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી મળી રહે એ માટે આવા સેન્ટરો છે ઊભા કરવામાં આવ્યા છે. અને એ પણ ખાસ કરીને કહેવામાં આવ્યું છે કે જે 32 જેટલા સિટી સેવિક સેન્ટરોની અંદર સરકારી તમામ કામકાજ છે એ ત્યાં આપી દેવામાં આવ્યા છે. હવે તમારે તાલુકા કક્ષાએ પણ જવાની છે એ જરૂર નહીં પડે. હવે મિત્રો જે સ્થળોએ સિટી સેવિક સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે એને ઇઝ ઓફ લિવિંગનો આશય આપવામાં આવ્યો છે અને આ સિટી સેવિક સેન્ટરોની અંદર જેટલા પણ ઇઝ ઓફ લિવિંગના સેન્ટરના આશયથી છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહે અને એ માટે વન સ્ટોપ શોપ તરીકે પણ સિટી સેવિક સેન્ટર છે કાર્યરત કરવામાં આવ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 2 લાખ રૂપિયા સુધીની સહાય છે તમારા બેંક એકાઉન્ટમાં જમા થશે. અત્યારના જે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેની અંદર પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે એ બહાર પાડવામાં આવી છે અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા સખી યોજના અંતર્ગત વર્ષ 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના છે એ શરૂ કરવામાં આવી હતી અને આ તેનું અગાઉનું વર્ષ વાર્ષિક પ્રીમિયમ છે 12 રૂપિયા હતું જે 1 જૂન 2022થી છે વધારી દેવામાં આવ્યું છે એટલે કે 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો આ યોજના તમને 2 લાખ રૂપિયા સુધીનું અકસ્માત વીમો આપવામાં આવશે, કવચ આપવામાં આવશે. જો તમારી ઉંમર 18 વર્ષથી લઈ અને 70 વર્ષની વચ્ચે રહેલી છે તો તમને આ યોજના અંતર્ગત લાભ મળશે. તો તમે આ સુરક્ષા વીમા યોજના છે એ ખરીદી શકો છો. જો તમે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનો વીમા કવચ છે મેળવવા માંગતા હોય, વીમાનું કવરેજ છે એ માંગતા હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી લેજો. એટલે કે મિત્રો આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી લઈ અને 30 મે સુધી માન્ય ગણવામાં આવે છે. સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈ અને અથવા તો તમારા બેંકની નેટ બેન્કિંગ સુવિધા હોય તો એમના દ્વારા ઘરે બેસીને પણ તમે આ પોલિસી શરૂ કરાવી શકો છો જેની અંદર દર મહિને છે એ તમે આ જે બેંકમાંથી આ કપાત સિસ્ટમ હોય છે જેમાં તમે આ યોજના અંતર્ગત તમે ઓપ્શન સિલેક્ટ કરી દેતા હોય તો તમારા બેંકમાંથી દર મહિને પૈસા છે એ કપાઈ જશે. એટલે કે ઓટોમેટિક આ પોલિસીના પૈસા છે એ કાપી લેવામાં આવશે અને અકસ્માત વીમો છે તમારો માન્ય ગણાશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને છે એ જમીનના કાર્ડ હવે આપવામાં આવશે. એટલે કે ખેડૂતો માટે પણ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેટલા પણ ખેડૂત ભાઈઓ આજનો આ વિડીયો જોઈ રહ્યા છે એમના માટે સારામાં સારા સમાચાર આવી ગયા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્ર અંતર્ગત જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયથી સતત પ્રગતિ થઈ રહી છે. ખેડૂતોની આવક વધારવીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની જે ઉત્પાદકતા છે એ વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લીધા છે. ઘણા બધા એવી યોજનાઓ છે એ અમલમાં મૂકવામાં આવી છે અને મિત્રો જેમાં સ્વસ્થ ધરા ખેત હરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી આ જે સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે SHC છે એ યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરી દેવામાં આવ્યો છે. જેમાં હવે ખેડૂતોની જે જમીન હશે એનું પણ એક ભૂમિ કાર્ડ બનાવવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે મફતની સહાય છે બંધ કરવામાં આવી શકે છે કારણ કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ જે ખાદ્ય ઉન્નત ઉપલબ્ધ કરાવવા સંબંધિત કેસની જે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે સરકાર ગરીબોની માત્ર મફત રાશન ઉપલબ્ધ કરાવવાને બદલે રોજગારીના સર્જન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે અને કોર્ટે એ પણ કહ્યું છે કે જો આટલા મોટા સ્તરે રાશન ઉપલબ્ધ કરાવવાની પ્રથા જારી હોય તો રાજ્ય સરકાર લોકોને છે એ લાભ આપી શકે. એટલે કે રાજ્ય સરકાર દ્વારા છે લોકોને ખુશ કરવા માટે રાશન કાર્ડ જારી કરવાનું પણ જારી રાખી શકે છે. કેમ કે મિત્રો રાજ્યોને માલુમ છે કે
કે રાજ્યના ઉપલબ્ધ કરાવવાની જે જવાબદારી કેન્દ્ર સરકારની હોય છે. તો જો મિત્રો રાશન કાર્ડ હવે નવા નથી બનતા તો મફત અનાજ આપવાનો ફાયદો કોને મળશે? તો આવી જે ગેરસમજ અને અસમજ છે એના કારણે પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે સરકારી જે મફત સહાયો છે એ બંધ થવાઈ શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકારી યોજનામાં હવે છે એ તમને મફત મોબાઈલ પણ આપવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા મફત મોબાઈલ અંતર્ગતની કોઈ પણ છે એ જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ રાજ્ય સરકાર દ્વારા એટલે કે ગુજરાત સરકાર દ્વારા છે એ મફત મોબાઈલ અંતર્ગતની એક સબસિડી આપવામાં આવે છે, જેમાં તમને મોબાઈલ છે મફત આપવામાં નથી આવતો. ખાસ કરીને આજના સમાચાર જાણી લેજો મિત્રો. ગુજરાત રાજ્ય સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે, જે તેમના કૃષિ વ્યવસ્થામાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા માટે છે. અને આ યોજના હેઠળ રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોન છે એની સહાય આપવામાં આવશે. અને મિત્રો જેથી તેઓ માર્કેટિંગ યાર્ડમાં છે એ ભાવ, મોસમના આગાહી અને અન્ય મહત્વપૂર્ણ એવી માહિતી છે મોબાઈલ પરથી છે એ સરળતાથી મેળવી શકે. એ માટે મોબાઈલ ખરીદી ઉપર સબસિડી આપવામાં આવે છે. અને આ સબસિડીની રકમ છે એ મોબાઈલ ખરીદ્યા પછી આપવામાં આવે છે. તો ખાસ તમે ધ્યાન રાખજો, કારણ કે જ્યારે પણ તમે મોબાઈલ ખરીદી અંતર્ગતની સબસિડી માટે છે એ ઓનલાઈન ફોર્મ ભરતા હો તો ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગતું હોય કે મોબાઈલ ખરીદ્યા પહેલાં તમને લોન આપવામાં આવે અથવા તો લાભ આપવામાં આવે, પરંતુ એવું નથી મિત્રો. જ્યારે તમે મોબાઈલ ખરીદો છો, માની લો કે તમે 13,000 રૂપિયાનો મોબાઈલ ખરીદ્યો છે, તો એ 13,000 રૂપિયાના મોબાઈલનું ઓરિજિનલ બિલ તમારે આપવું પડશે. અને આ મોબાઈલનું બિલ તમે જ્યારે જમા કરાવો છો અને આ જે મોબાઈલ ખરીદી અંતર્ગતની સબસિડીના ફોર્મ ભરો છો, ત્યારે તમે આ જે મોબાઈલનું ઓરિજિનલ બિલ આપો છો તો તેમાંથી 50% અથવા તો 40% જેટલી સબસિડી છે એ તમને કાપી આપવામાં આવે છે. એટલે કે એમાંથી 6,000 થી 5,000 રૂપિયા સુધીનું છે એ તમને વળતર આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મધ્યમ વર્ગના લોકો માટે છે એ સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ મોટી રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા RT અંતર્ગત એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત મિત્રો જે આવક મર્યાદા હતી એ વધારી દેવામાં આવી છે. એમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી મિત્રો RT એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે લાભ આપવામાં આવે છે એ લાભ સીધો છે પહેલાં જે રકમ હતી પહેલાં RTમાં પ્રવેશ મેળવવા માટે આવક છે એ 1.5 લાખ રૂપિયાની હતી, એ આવક વધારી અને હવે 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે અરજી કરવાની તારીખ પણ 15 એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવી છે. અને આ નિર્ણયથી 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા જે વાલીઓ છે એમના બાળકોને હવે RT ફોર્મ ભરવાની પણ નવી તક છે ઊભી થઈ છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક ધિરાણ લોન માફ અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. કારણ કે મિત્રો ખેડૂતોએ જે લીધેલી લોન છે એની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે જે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પણ પૈસા ખેડૂતો ભરે છે અને બેંકના પણ પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા કરીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો અત્યારે માંગ ઉઠાવી રહ્યા છે. જો કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન માફી અંગે અને દેવા માફી અંગે લઈ સૌથી મોટા સમાચાર ઘણી વખત આવતા હોય છે, પરંતુ આ સમાચાર છે એ ઘણી વખત છે એ અટકી જતા હોય છે. કારણ કે દરેક વખતે છે એ પાક ધિરાણ લોન માફ અંગેના જે સમાચારો હોય છે એ ખેડૂતો સુધી નથી પહોંચતા. તો મિત્રો આજનો વિડીયો છે તમે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો 20મા હપ્તા માટે છે એ તમારે આ કામ કરવું પડશે. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો છે એ ગત મહિનાની 24 તારીખે જારી કરવામાં આવ્યો હતો. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એટલે કે 20મા હપ્તાની તારીખની રાહ જોઈ રહ્યા છે. તો 20મા હપ્તા પહેલાં ખેડૂતોએ આ કામ પૂરા કરી લેવા પડશે. દેશમાં ઘણા એવા ખેડૂતો છે કે જે આજે પણ ખેતીથી વધારે કમાણી નથી કરી શકતા. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવશે. તો તમારે પણ 20મો હપ્તો મેળવવો હોય તો તમારું KYC સ્ટેટસ ચેક કરજો, ફાર્મર રજિસ્ટ્રી ચેક કરજો. આવી તમામ સરકારી યોજના અંતર્ગતના લાભ લેવા માટેની જે પ્રોસેસ છે એ ચેક કરી લેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ
તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જણસીની આવક થાય છે, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, તુવેર, કપાસ અને ડુંગળીના મોટા પ્રમાણમાં આવક થઈ હતી. આ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો જ્યાં જુઓ ત્યાં જે ડુંગળીના ઢગલા છે જોવા મળ્યા છે અને ડુંગળીના ખેડૂતોને છે એ સારા ભાવ નથી મળ્યા. અત્યારે મિત્રો ડુંગળીના ભાવમાં કિંમતમાં ઘટાડો થયો છે, જેથી કરી ખેડૂતોને છે એ સારા ભાવ મળવા જોઈએ એ ભાવ હજુ સુધી ડુંગળીના મળ્યા નથી. તો તમને મિત્રો ડુંગળીના કેટલા ભાવ મળ્યા છે એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો જોઈએ તો આ સિવાય રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી હતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પણ લાલ ડુંગળીની અને સફેદ ડુંગળીની હરાજી છે એ શરૂ થઈ ગઈ છે, પરંતુ ત્યાંના ખેડૂતોને પણ સારા ભાવ નથી મળતા એવી અત્યારે કમેન્ટો મળી રહી છે. તો મિત્રો ખાસ કરીને તમે પણ જણાવી દેજો કે તમને લાલ ડુંગળી, સફેદ ડુંગળીના ભાવ કેવા મળી રહ્યા છે. ત્યાર પછી આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈએ તો મિત્રો સોના ચાંદીએ તોડ્યો છે રેકોર્ડ. આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1100 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે જ નવો ભાવ 82,350 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ છે એ 81,250 રૂપિયા હતો. જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે નવો ભાવ છે એ 89,830 રૂપિયા થઈ ગયો છે, જ્યારે મિત્રો ગઈકાલે તેનો નવો ભાવ છે એ 88,630 રૂપિયા હતો. તેમજ આજે મિત્રો ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો વધારો થયો છે. એ સાથે ચાંદીનો નવો ભાવ છે એ 1,03,000 રૂપિયા થઈ ગયો છે. તો મિત્રો આજે આપણે જે સમાચાર, માહિતી અને વિડીયો જોયો છે એ તમને સારા લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.